પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા લબાઈ તથા બહેનો, દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. સપ્ટેમ્બર 1 નવા મહિનામાં પ્રવેશ કરતા વિશે પ્રાર્થના કરીએ કે પ્રભુ આખા મહિનામાં સદા આપણી સાથે રહે, આપણે સારી તંદુરસ્ત બક્ષે અને આપણા દરેક કામમાં પ્રભુ સફળતા બક્ષે. શાસ્ત્રપાઠ સાંભળીએ. લોકનો ગ્રંથ 4 અધ્યાય 16થી 20મી કલમ સુધી. તેઓ નાઝરેત આવ્યા જ્યાં તેઓ ઉછર્યા હતા. પોતાના નિયમ મુજબ વિશ્રામવારને દિવસે તેઓ સભાગૃહમાં ગયા અને વાંચવા ઊભા થયા. પૈગંબર એશિયાનું ઓળિયું તેમના હાથમાં આપવામાં આવ્યું. તેમણે ઓળિયું ઉઘાડ્યું અને નીચેના વચનાવળી જગ્યા શોધી કાઢી. મારામાં પ્રભુનો આત્મા ઉતરી આવ્યો છે, કારણ તેણે મને મારો અભિષેક કર્યો છે. તેણે મને એટલા માટે મોકલ્યો છે કે હું દિનજનોને શુભ સંદેશ સંભળાવું, બંદીવાનોને મુક્તિદાન, અંધજનોને દૃષ્ટિદાન જાહેર કરું, દલિતોને મુક્ત કરું, તેમજ પ્રભુની કૃપાના વર્ષની ઘોષણા કરું. પછી તેઓ ઓળિયું વીંટી દઈને સેવકને પાછું આપી બેસી ગયા. સભાગૃહમાં સૌની નજર તેમના ઉપર મંડાયેલી હતી. તેમણે તેમને કહેવા માંડ્યું, આજે આ શાસ્ત્ર વચન તમારા સાંભળતા જ સાચું પડ્યું છે. સૌ કોઈ તેમની પ્રશંસા કરવા લાગ્યું અને તેમના મુખમાંથી આવી પ્રાસાદિક વાણી નીકળતી જોઈ સૌ અચંબો પામ્યા અને કહેવા લાગ્યા કે શું આ યોસેફનો દીકરો નથી? ત્યારે ઈશ્વરે તેમને કહ્યું, બેશક તમે મને પહેલે કહેવત સંભળાવશો કે વૈદ તારી જાતને સાજી કરને કહેશો, કપરનાહુમમાં તે શું કર્યું છે તે અમે સાંભળ્યું છે, અહીંયા તારા વતનમાં એ કરી બતાવને. અને તેમણે વધારામાં કહ્યું, હું તમને ખાતરીથી કહું છું કે કોઈ પણ પૈગંબરને પોતાના વતનમાં સ્વીકાર થતો નથી. હું તમને સાચું કહું છું કે એલિયાના વખતમાં જ્યારે 3.5 વર્ષ સુધી આકાશમાંથી વરસાદનું ટીપું સરખું વરસ્યું ન હતું અને આખા દેશમાં ભારે દુકાળ પડ્યો હતો, ત્યારે ઇઝરાયલમાં વિધવાઓ તો ઘણી હતી. તેમ છતાં સીદોન પ્રદેશમાં સરાફતમાં રહેતી એક વિધવા સિવાય બીજા કોઈ પાસે એલિયા મોકલવામાં આવ્યો ન હતો. વળી પૈગંબર એલીશા વખતમાં પણ ઇઝરાયલમાં કોડિયા તો પુષ્કળ હતા, છતાં સિરિયાના નામાન સિવાય બીજા કોઈને સાજો કરવામાં આવ્યો ન હતો. આ સાંભળીને સભાગૃહમાં ભેગા થયેલા બધા લોકો ક્રોધથી સળગી ઉઠ્યા. એકદમ ઊભા થઈને તેઓ તેમને ગામ બહાર હાંકી કાઢી, જે પર્વત ઉપર ગામ વસેલું હતું તેની એક કરાડ આગળ લઈ ગયા. અને તેમનો ઈરાદો એમને ગભરાવી પાડવાનો હતો, પણ ઈસુ તેમની વચ્ચે થઈને ચાલ્યા ગયા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભયતા બહેનો, પૂર્વગ્રહ માણસને આંધળો બનાવે છે, બહેરા બનાવે છે. જે સત્ય છે એ જોવા તૈયાર નથી, જે સાચું છે એ માનવા તૈયાર નથી, વ્યક્તિને સ્વીકારવા તૈયાર નથી. વ્યક્તિની જે કેપેસિટી હોય, શક્તિ હોય, એ સ્વીકારવા તૈયાર નથી પૂર્વગ્રહના લીધે. પ્રભુ ઈસુ એમના ગામમાં ગયા, જ્યાં મોટા થયા હતા. ત્યાં રવિવારે ત્યાં જાય છે, સભાગૃહમાં જાય છે વિશ્રામવારના દિવસે, અને પૈગંબર એશાના વચન લઈને વાંચે છે. એ કહે છે, પ્રભુનો આત્મા મારામાં ઉતરી આવ્યો છે અને તેણે મને અભિષેક કર્યો છે, અને એટલા માટે આવ્યો છું કે દિનજનોને શુભ સંદેશ સંભળાવવા, બંદીવાનોને મુક્તિદાન આપવા, અંધજનોને દૃષ્ટિદાન જાહેર કરવા, દલિતોને મુક્ત કરવા. એમ કહીને આજે આ શાસ્ત્ર વચન તમારા સાંભળતા જ સાચું પડ્યું છે, એ પોતે હું છું એમ કરીને કહેતા. આટલું બધું સાંભળ્યા પછી એમને તે નવાઈ, આટલા મસ્ત બોલે છે, કેટલું પાવરફુલ બોલે છે. અને ઘણા બધા ગામમાં કપરનાહુમમાં તો કેટલા બધા ચમત્કાર કર્યા હતા. એમ કરીને પછી એક ટર્નિંગ પોઈન્ટ, આશ્ચર્યથી ગુસ્સો આવી જાય છે, પ્રશંસાથી અખરાઈ જાય છે. એક બાજુ પ્રશંસા કરે છે અને તરત જ એ લોકો ગુસ્સે થઈ જાય કે આ તો યોસેફનો દીકરો, અહીંનો દીકરો. એટલે સાચું છે, સત્ય છે, બધું જોઈ
નવાઈ પામે છે. ત્યાર પછી જ્યારે ગામનો દીકરો ગામમાં ના પૂજાય અને પ્રભુ ઈસુ પણ અફસોસ થયા. કહે છે ઇતિહાસમાં જે થયું તમે બધા જ સાંભળો છો. પૈગંબર એલિયા એક બિન યહૂદી પાસે ગયા અને એમને ખાવાનું મળ્યું હતું, અને ત્યાર પછી એ વિધવાના ઘરમાં કોઈ દિવસ ખોટ પડ્યું જ નહીં. અને એવી રીતે પૈગંબર એલિસા ઘણા બધા હતા, પણ નામાન, સિરિયાના નામાન કોળું હતું. સિરિયા છોડીને આ દેશમાં આવ્યો, સાજો થઈ ગયો. એમ કરીને જેવી રીતે બિન યહૂદી લોકો યહોવા ઉપર વિશ્વાસ રાખે છે અને પછી આ પૈગંબરો હતા એમને શક્તિ ઉપર આધાર રાખે છે, માનતા હતા. અને એવી રીતે ઇઝરાયલના લોકો, યહૂદી લોકો, યહોવાના લોકો વિશ્વાસ રાખ્યો નહીં. અને એવી જ રીતે મારા ગામમાં, આ ગામમાં તમે મારા ઉપર વિશ્વાસ રાખવા તૈયાર નથી, માત્ર ચમત્કાર જોવા માગો છો. હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, પ્રભુ ઈસુનું મિશન એ બધા લોકો માટે ઈશ્વરનો પ્રેમ, અને ખાસ કરીને ગરીબો માટે. ગરીબ એટલે માત્ર ઇકોનોમિકલ નહીં, પણ સોશિયલી હોય, ફિઝિકલી હોય, મેન્ટલી હોય. જે ગરીબ હોય એવા લોકો માટે પ્રભુ ઈસુ શુભ સંદેશ સંભળાવવા માટે આવ્યા છે. દિનજનોને શુભ સંદેશ, બંદીવાનોને જેવો બંદીવાનોને મુક્ત કરવા માટે એક ક્રાંતિવીર તરીકે પ્રભુ આવ્યા છે એમ કરીને પ્રગટ કરે છે. અને એ લોકોને ગમ્યું નહીં. અમારા ગામનો દીકરો આ સ્કૂલમાં ભણ્યો, અહીંયા રમ્યો, અને હવે શું ક્રાંતિ, અને તું તો બિન યહૂદી લોકોનું વખાણ કરી તેમ કરીને ગુસ્સે થઈને એમને ગબડાવી પાડવા માટે ડુંગર ઉપર લઈ જાય છે. પ્રભુ ઈસુ ત્યાંથી ચાલતા જાય છે. પ્રભુ ઈસુનું મિશન જેવી રીતે યિર્મયાના ગ્રંથમાં 29મો અધ્યાયમાં 11મી કલમમાં મેં તારા માટે વિચાર કર્યો છે, સુખ અને શાંતિ આપણે વિચાર કર્યો છે, તારા ભવિષ્ય માટે જે આશા છે એવી પૂર્ણ કરીશ. એવી રીતે પ્રભુ ઈસુ પણ એમના મિશન શું છે ઈશ્વર વચન દ્વારા એ સુધી કાઢે છે. આપણે પણ આપણા જીવનમાં આપણું મિશન શું છે, ઈશ્વર આપણે દરેકને એક આયોજન સાથે પૃથ્વી પર મોકલ્યા છે. અને આપણે પણ પ્રભુના સંતાનો તરીકે ઈશ્વરનો પ્રેમ બધા માટે છે. માત્ર એક દેશ માટે નહીં, એક કુળ માટે નહીં, એક સમાજ માટે નહીં, એક સમુદાય માટે નહીં. ઈશ્વરની મુક્તિ બધા માટે છે. જેવી રીતે માર્કના ગ્રંથમાં 6 અધ્યાયમાં 6ઠી કલમમાં પ્રભુ ઈસુની અશ્રદ્ધા જોઈ છક થઈ ગયા. અને એવી જ રીતે આ ગામમાં પણ પ્રભુ ઈસુ કોઈ ચમત્કાર કરી શક્યા નહીં. હા, જે લોકો વિશ્વાસ રાખતા હતા એમના જીવનમાં ચોક્કસ ચમત્કાર ઉપર ચમત્કાર. દરેકને કહ્યું તારી શ્રદ્ધાએ તને સાજા કર્યા છે. તારી શ્રદ્ધા ફળ એમ વચન આપે છે. જ્યારે આપણે વિશ્વાસ રાખીએ, પ્રભુ ચમત્કાર ઉપર ચમત્કાર કરે છે. જ્યારે ચમત્કારની અપેક્ષા રાખીએ, પ્રભુ ઈસુ કોઈ ચમત્કાર કરવા તૈયાર નથી. હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, આજના માનવ ચિંતન શાસ્ત્ર પાઠ બાઇબલ સ્ટડી પ્રભુ ઈસુને ઓળખવા માટે, પ્રભુ ઈસુ કોણ છે સ્વીકારવા માટે તમને મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય ધ્યાન, દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.